જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? તેડીભાઈના વિડીયો જોતે બધા મજામાં જ હોય. તો વાતાવરણ જોઈને તમને કેવું લાગે? કેટલા વાગ્યા છે? હજી ગયા રવિવારે જ ટાઈમ બદલ્યો છે, 1 કલાક ઓછી થઈ ગઈ છે. હવે ઇન્ડિયાથી અમે 3.5 કલાક પાછળ છે ને અત્યારે વાગ્યા છે 8 ને હજી તડકો છે. ઉપર બતાવે અત્યારે, હવે નીચે નહીં બતાય. ધીમે ધીમે ટાઈમ વધતો જાય. બસ આવી ગઈ. લસણ વાવ્યું છે પાછું. લસણ સોંપ્યું ને આ બધું લસણ છે. ઉનાળો આવ્યો ને, હવે પાછી લસણની ખેતી શરૂ કરી દીધી. બુરાક ભાઈ બેસી જાય, અમે બે જઈ. બધું લીલું છે, સમ થઈ જશે મહિનામાં. આ તો થાવાય મીણું. આ રેસ્ટોરન્ટનું ગાર્ડન છે, મોટી મોટી છત્રી છે. આ સાપુવાળી છત્રી હો. રિમોટથી ખુલે ને રિમોટથી બંધ થાય. આજ તો ભાઈ બહુ ફોન કર્યા. નાની પૂછી શું ગમો કેટલા વાગ્યા છે? 8 વાગ્યા. 8 વાગ્યા. કેટલા વાગ્યા? 10 વાગી ગયા. 10 એટલે વાગી ગયા. એનું કારણ છે કે હવે તડકો પડે છે. આજથી સમર ચાલુ થઈ ગયો છે ને આજ તો 8 વાગ્યા સુધી તડકો હતો. તમને બતાવ્યું હતું ને કેટલું અંજવાળું હતું. અત્યારે અંધારું શું છે, બહાર જવું. એટલે ધીમે ધીમે ટાઈમ વધતો જાય. પછી એક ટાઈમ એવો આવશે કે 10 વાગે અંજવાળ હોય છે, 8 સાડા 8 સુધી તડકો થાય. એટલે હું પબ્લિક બધું છે ને બહાર રખડપાટી કરતું હોય. પછી ઘેરે આવે, પછી બધા ઓર્ડર ને બધું શરૂ થાય. રેસ્ટોરન્ટમાં મોસ્ટ ઓફ પછી કામ વધે હવે, એટલે લેટ થઈ ગયું. ખાવામાં શું બનાવ્યું છે એ ખબર તો નથી. સંપલ નહીં ચડે ખડીક તો. શું બનાવ્યું ખાવામાં? સરસ. આજ તો ફોન એટલે કે ઢોકળી તે આમ એકડો છે. વઘાર તો આમ છે ને જોરદાર. ઓહો, ભાભી ઘર પર હે. કેવી રહી એક્ઝામ? તો ચાલો દોસ્તો ઢોકળી ખાવા. આ ભાઈ બનું જોઈ લેજો. મયુરભાઈ, તમે કહેતા ને મયુરભાઈ ક્યાં વયા ગયા? દાળ ઢોકળી. ભાર્ગવભાઈ અહીંયા જ છે. કોમેન્ટમાં કઈ બધા ક્યાં વયા ગયા? લે પૂછ ને ભાઈ. તો પછી ત્યાંથી મેસેજ આવે પોરબંદર થી છે. ક્યાંથી? પોરબંદર થી. કૃપયા બેબી એ વાત હાચી. આજ તો થાકી ગયો. કેમ? એનું કારણ પણ છે.
હા લઈ લે, એ પાકી જાય, કાળો ન થાય. કલર સો હા એ ના બાજુ સાઈડમાં લઈ લે, એવું લાગશે એ હવે રેડી જ હોય. એ લાલ નહોતું, બળી નહોતું જોઈ, એ મસ્ત કલર પાકેલું હોય. એકચ્યુઅલી આજે થાકી એટલે જો સવારે 6 વાગ્યાથી માંડીને સાંજના 10 વાગ્યા સુધી. કેમ? વહેલું 6 વાગ્યા લેક્ચર આવડે ને કાંઈ ખબર જ નથી પડતી. 8 વાગ્યાના લેક્ચર શરૂ કરી દે. ભણાવતા આવડતું જ નથી. અને બીજો એક એવો ટાઈમ છે ને સાંજના 8 વાગ્યા સુધી ભણાવે. 7 વાગે જે ભૂખ લાગી. પણ એક સિસ્ટમ તો સારી છે, ખાવા દે છે એટલે ક્લાસમાં. અને જોબેથી 8 થી 12 લેક્ચર ને 12 વાગ્યાથી સીધું જોબ ઉપર. અને જોબ આજ તો ભાઈ સવારના 12 થી સાંજના 10. રાત છે ને એટલે 8 જ વાગ્યા છે. કેટલા વાગ્યા આવે છે? 8 વાગ્યા. કોઈ દી દાળ ઢોકળી જ નહીં બનાવે. ત્યારે આવો ને ત્યારે દાળ ઢોકળીનું આજ મુહૂર્ત જ નહોતું, બાકી નક્કી કરી હતી ભાખરી બનાવી. દાળ ઢોકળી ભાખરીનું પછી મન ન થાય. ભાખરી શાક કરીએ આપણે. કાલ રોટલા કરવાના છે, સવારમાં જવું છે લોટ લેવા. શું વાત છે! ઓહો સોરી, આજ મારે કારણે આજ લેટ છું. બહુ મારો ઇંતજાર કર્યો એમ જ કહેવાય ને. હવે કટ કરવાની લેટ થયું ને, અકારે જાય 10 વાગે આવે, 6 વાગ્યાની વાત. જીવનમાં એલા જો જીવનમાં બીજું છે હું. તો બેહી હવે આમ જોઈએ. જેઠાલાલ ને દાળ ઢોકળી. ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. હજી વિડીયો પૂરો નથી કર્યો. ખાઈને હાલવા જવાનું છે. તું હાલી જેવી થાકી જઈ છે. ગાર્ડનમાં ત્યાં જગ્યા જ નહીં હો, ભાકડો ફૂલ જગ્યા ન મળે તો વહી હવે વિડીયો મેં કરો. આજ કંટાળી ગઈ, મેં વિડીયો શરૂ કર્યો ને હશે. હાલો સોરી, હવે ખાઈ લઈ. તો જમવામાં છે દાળ ઢોકળી. બધાએ પોગી જાઓ દાળ ઢોકળી ખાવા. બધાએ કોમેન્ટ ઉપર છે બોલાવો તો આવી ને. એટલે પહેલા જ કહી દઉં છું, હવે અમે દાળ ઢોકળી ખાઈ લઈ બધાને હાટાને. કેવું છે? ઠરી ગઈ હવે હવે ઠરી ગઈ, હવે ખાવું પડશે, નકર પછી કાંઈ નહીં મળે. ઢોકળી છે, ઢોકળી ને હું કોઠીમાંના આથણા. આ તને ખબર છે ઓડીદારના આથણા છે. કેમ? વાત કહું અહીંયા હા શું કામ છે. બહુ મસ્ત વાત કહું, કાનમાં કહું. ઢોકળી એટલે ઢોકળી એવા જ એકડો ઢોકળી. કપડા આખા દાળ કીધા એટલે ત્યો ઢોકળી એટલે ઢોકળી 4 વાર લીધી, 4 વાર એકડો. હા શું લેતે આમ નામ ખાધી છે 4 વાર. પેલા હું કીધું પહેલા પણ ગરમા ગરમ છે ને સ્વાદ ન આવ્યો. પછી થોડીક ઠંડી છે, ઓહો અપ્રતિમ ભીડે વાગે ને અપ્રતિમ. એ રેડી જ હતી, પણ આવીને તરત ખાવા મળી ને એટલે સ્વાદ ન આવે. કલાક પછી ખાવા નહીં, 2 કલાક પછી રેડી જ હતી. તે કીધું ને કેવા મસ્ત મસ્ત. સોરી હો, આજ બહુ વેઇટ કર્યો ને. પણ ઢોકળીનું સોગળ્યું જ નહોતું એટલે આવું. મારે એટલો ફેસ આવે એટલો. કોણે કીધું? હમ દેખાના. વાહ, શાબાશ શાબાશ, દિમાગ તો હાલે છે. તો
ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળી આવતા વિડીયોમાં. જય જય દ્વારકાધીશ. દ્વારકાધીશ.